સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લાગેલું બેનર યથાવત। સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકીની વડોદરા બેઠક આજકાલ ખૂબ ચર્ચામાં છે। રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપતા વિવાદનો મતપૂડો છંછેડાયો અને નારાજગી સામે આવી। ડેમેજ કંટ્રોલ રોકવા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું। ગત મોડી રાત્રે રંજનબેન ભટ્ટ વિરુદ્ધના લખાણવાળા બેનરો લગાડવામાં આવ્યા અને સવાર થતાં જ નીકળી પણ ગયા। જો કે શહેરમાં વધુ એક જગ્યાએ વડોદરાના વિકાસ અંગેના બેનર લગાડેલું જોવા મળ્યું। રંજનબેનનો વિરોધ દર્શાવતા બેનરો લગાડવામાં આવ્યા હતા, જે જોતા વડોદરા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હતો અને સવાર પડતા જ આ બેનરો ઉતરી પણ ગયા હતા। પરંતુ શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ ખાતે લાગેલું બેનર યથાવત જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદિત બેનર લગાડેલું જોવા મળ્યું છે, જેમાં રંજનબેન ભટ્ટ નહીં પરંતુ સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરી લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી ના બેનરો જોવા મળ્યા હતા।